ગુજરાત પોલીસના સ્નીફર ડોગની ટીમે 6 મહિનામાં 8 જેટલા જટિલ ગુના ઉકેલવામાં પોલીસને મદદ કરી છે। આ ગુનાઓમાં હત્યા, બળાત્કાર, ચોરી સહિતના ગુનાનો પણ સમાવેશ થાય છે। આ ટીમ કેવી રીતે કમાલ કરે છે, હવે તે પણ જુઓ। ગુલાબે પકડ્યો ગાંજો તો બીનાએ શોધ્યા 3 ખૂની। પેનીએ ઝડપ્યો ચોર તો પાવરે શોધી બાઇક। છેલ્લા 6 મહિનાના સમયગાળામાં સ્નીફર ડોગ્સની ટીમે 8 ગુનાઓ સફળતાપૂર્વક ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી છે। સ્નીફર ડોગ્સની ટીમે એનડીપીએસના 2 કેસ ઉપરાંત એક હત્યા, બળાત્કાર, ઘરફોડ અને 2 ચોરીના ગુનાઓ ઉકેલવામાં સફળતા મેળવી છે। સ્નીફર ડોગ્સ અને તેને તાલીમબદ્ધ કરનાર ટીમ ઉપરાંત તમામ ડોગ હેન્ડલર્સની આ કામગીરી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પ્રશંસા કરી સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે। હવે વાત ભાવનગરના બીના ડોગની કરીએ। ડોગ સ્ક્વોડમાં છેલ્લા 5 વર્ષથી કાર્યરત બીનાએ અનેક ગુનાઓ ઉકેલવામાં પોલીસની મદદ કરી છે। તાજેતરમાં ઓક્ટોબર માસમાં મહુવાના તરેડ ગામમાં એક હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં પોલીસને આ ગુનો ઉકેલવામાં બીના ડોગે મદદ કરી, જેની નોંધ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પણ લીધી છે અને બીના ડોગને સન્માનપત્રથી સન્માનિત પણ કર્યા। રોડ ઉપર 302 ના કામે પોલીસ ડોગ બીનાને ગુનાવાળી જગ્યાએ લઈને તપાસ કરતા, ત્યાં તપાસ કરનાર અધિકારી સાથે મળીને તપાસ કરતા તપાસની અંદર એવું હતું કે ત્યારે બાઇક પડ્યું હતું ત્યાં તળાવની પાસે, અને બાઇકની આજુબાજુ જગ્યા અને લોહીના ડાઘા તેમજ જગ્યાને ડોગ બીના દ્વારા સ્મેલ આપી ત્યારબાદ ત્યાંથી ટ્રેક કરાવતા લગભગ અડધો કિલોમીટર દૂર હાઈવે ઉપર પાસે આવી 5 સગમંદ વ્યક્તિને ઊભા રાખ્યા અને એક વ્યક્તિનો પરિચય આપી ડોગ બીના સાથે રહીને અને પરિચય આપી એમાં 3 આરોપીઓ સગમંદ આરોપીને ઓળખી બતાવેલ છે। તો બીના ડોગની ઉત્તમ કામગીરીને જોતા જિલ્લા પોલીસ વડા શું કહી રહ્યા છે, હવે એ પણ સાંભળીએ। જીપી વિકાસ સરે પણ આમની કહી શકાય કે નોંધ લીધી છે। એમને પણ બીના જે ડોગ છે તેમને સન્માનિત પત્રથી નવાજવામાં આવ્યા છે। આને લઈને શું કહેશો સર? બીના નામના ટ્રેકરની જે સરાહનીય કામગીરી છે એ ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી શ્રી વિકાસ સહાય સરે પણ નોંધ લીધેલ છે અને તેને ટ્રેન કરવામાં એના ડોગ હેન્ડલરનો ખૂબ મોટો ફાળો છે, એ પણ સરાહનીય બાબત છે। કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ભાવનગર।